પુષ્ટિ સંહિતા ખંડ 1 માંથી હું છઠ્ઠો પ્રસંગ વાંચું છું। બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, લાલજી મહારાજ કી જય, યમુના મહારાણી કી જય, પંચ ભગવદી કી જય। ગુરુ ઈ બ્રહ્મ એક શ્રી ગોપાલ। 5 દેવળના માંડવેથી મોરબીએ આવ્યા પછી મારા મનનો સંશય હતો, તે ટાળવા મેં પાંચાભાઈને પૂછ્યું કે બધા માર્ગમાં ગુરુપદ હોય છે તો આપણા માર્ગમાં ગુરુપદ કોનું? તે વાતનો મારો સંશય નિવારો તો સારું। પાંચાભાઈ તવારે હસ્યા અને કહ્યું કે સંશય તારો ઠીક છે ડોસા। સત વસ્તુમાં વિશ્વાસ અને શ્રદ્ધા જીવને તારે, સત વસ્તુમાં શંકા જીવને મારે। આ વાત બધામાં કહી છે, માટે સત વસ્તુમાં સંશય થાય તો સત્વરે તેને ટાળવો જોઈએ, નહીં તો ઘર કરીને બેસે તો જીવનો બગાડ થતા વાર ન લાગે। પાંચાભાઈ વલ્લભ ભેટીએ મારો સંશય ભારથલમાં એકાંતે બેઠા હતા ત્યારે ભાંગ્યો હતો। આ તો તમારી વાણી સાંભળવાનો કોડ થયો છે, જેથી પૂછ્યા વગર પ્રસંગ કેમ ચાલે? પાંચાભાઈ કહે, ભલું ભલું પૂછું। ઠાકોરજીના અને ભગવદીના લીલા ચરિત્રો અને ગુણના પ્રસંગ ઘણાય છે, જેના ગુણને ગૂંથીએ તો એક મોટી માળા થાય તેમ છે, અને મારા મનમાં પણ એ વિચાર આવે છે, તેના ગુણ ગૂંથીને લખાય તો ઘણું સારું થાય। ડોસાભાઈએ કહ્યું, પાંચાભાઈ, એ બધા ગુણના પ્રસંગ તમારી જાણમાં છે, તે તમે પ્રગટ કરો તો તેના ગુણ કથીને કવતમાં લખાય ને તેની માળા બને, પણ મણકા વગર માળા કેમ થાય? પાંચાભાઈએ કહ્યું, તે વાતમાં જીવનદાસ પણ ઘણો જાણ સુજાણ છે, તેને પાસે રાખીને થાય, પણ અટાણે તારો સંશય ભાંગવો રહ્યો। પાંચાભાઈએ કહ્યું, બધા માર્ગમાં ગુરુ જીવને કરે છે, જે ગુરુ કરે તે તેનો શિષ્ય ગણાય, પણ તેનો સેવક ન ગણાય। અને ગુરુ તેને જ્ઞાન આપે, ઉપદેશ આપીને મોક્ષનો માર્ગ બતાવે, પછી શિષ્ય જેની ઉપાસના કરે તેવા લોકનું ફળ મળે, જેવા સાધન કરે તેવો મોક્ષ મળે। ગુરુ કાંઈ મોક્ષ ન આપે, શિષ્ય પોતાના સાધન બળે મોક્ષ મેળવે। મર્યાદા ભક્તિમાં પણ તેમ જ થાય છે, ગુરુ તેના મર્યાદા ભક્તિ કરવાનો માર્ગ દેખાડે, શિષ્ય જેવી ભક્તિ કરે તેનું ફળ મોક્ષ સુધીનું મળે, એથી અધિક કાંઈ ન મળે। જ્યારે આ માર્ગ તો પુષ્ટિનો છે, કૃપાનો છે, ઠાકરજીની સર્વે અલૌકિક લીલા વિલાસના પ્રકારનો છે। જે જીવ પૂરવની લીલામાંથી વિખૂટા પડી ભૂતળમાં આવ્યા, તેને પોતાની લીલામાં પાછા ભેળવવા માટે ઠાકોરજીના ભૂતળમાં પધાર્યા અને તેવા જીવને પોતે ગુરુપદ ધારણ કરીને શરણદાન આપી સેવક કર્યા, અને પાછા એ જ પુરુષોત્તમ ઠર્યા અને સેવન સ્વરૂપે સેવક માથે બિરાજ્યા। આ માર્ગમાં જીવને ગુરુપદ નથી, પુરુષોત્તમ ગુરુપદે થયા છે। ગુરુપદ તો પુરુષોત્તમનું થયું તો જ જીવને લીલાની પ્રાપ્તિ થાય। આ માર્ગમાં ગુરુપદ મુદ્રાની 2 બાજુ જેવું છે, મુદ્રાની મોહર એક બાજુ, બીજી બાજુ મુદ્રાના મૂળની છાપ મારી, એટલે 1 ટકો એમ જાણવામાં આવે કે મુદ્રાની છાપ વગર મુદ્રાનું મૂળ ન સમજાય। તેમ જીવને શરણદાન આપે તવારે મુદ્રાના મૂળની છાપ તે ગુરુપદ થયું, અને મોહર તરફની છાપ તે પુરુષોત્તમ પદ, બંને એક થયું। આ માર્ગમાં ગુરુપદ જુદું નથી, કોઈ જીવ ગુરુ આ માર્ગમાં નથી, પોતે પુરુષોત્તમ ગુરુપદે બિરાજી રહ્યા છે। ગુરુ અને ગોવિંદ મર્યાદા માર્ગમાં જુદા છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં ગુરુ ગોવિંદ એક થયા। આ માર્ગનો પેંડો ન્યારો છે। કૃષ્ણમ વંદે જગદગુરુ કીધા તે શાને કાજે કીધા? જે ગુરુપદે રહીને અર્જુનને ઉપદેશ આપ્યો અને પછી ભક્તિ માર્ગ દેખાડ્યો અને સર્વ ધર્મ કર્મ છોડીને પોતાના શરણમાં આવવાનું કીધું, તો તને હું બધા પાપમાંથી છોડાવીશ, તે પોતાના શરણમાં આવવા કીધું, તે ભગવાન પુરુષોત્તમ થયા। આમ બંને પદ તેનામાં જણાવ્યા, તે આવા શ્રીમુખના વચન કહ્યા। પાંચાભાઈ, તો આપણા માર્ગમાં પણ કાંઈ શ્રીમુખના વચન પ્રમાણ હશે ને? તો તે કાંઈક કહો તો જાણ્યામાં આવે। પાંચાભાઈ કહે, ડોસા સાંભળ, શ્રીમુખના વચન શ્રી ગોપાલજીના છે। જે શ્રીમુખના વચનામૃત 45 કીધા છે, તેમાં ઘણો ચોક પાડીને કીધો છે, તે કાનદાસ કાયસ્થને સમજાવ્યું છે, તે વચનામૃત 15માં કીધું છે। જો અપને સ્વગુરુ જો ઈશ્વર આપ પ્રગટ હે, તાકે વચન સો કલ્યાણ હે। પોતાના સ્વગુરુ જ ઈશ્વર સ્વરૂપે પ્રગટ્યા છે। વળી વચનામૃતમાં 40માં કીધું, યાતે સર્વોપરી વિશ્વાસ અરુ અપને સ્વગુરુ સો પુરુષોત્તમ, અરુ ઉનકી ઉપાસના તાકો સમરણ, અરુ સેવન તાકો, અरु ताको ध्यान अरु मंत्र तो उनके नाम को, शरणम मम करके केनो तो श्री जी है सो महत प्रसन्न होत है।
જો ડોસા આમાં એક સર્વોપરી વિશ્વાસ અને એક આશ્રય, દ્રઢતા, એક નેમ ટેક પોતાના પ્રભુનું રાખી સેવે તો પ્રભુજી પ્રસન્ન થાય. આવો ચોક પાડીને શ્રીમુખે કહ્યું છે. વળી તને એક મહાન ભગવદી રાઘવજી જાનીએ પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ કર્યો છે, તેમાં પણ તેણે ઘણો ચોક પાડીને કીધું છે. તેનું પ્રમાણ પણ સમજ્યા જેવું છે. તેની ઉપર શ્રી ગોપેન્દ્રજીની અનહદ કૃપા